જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. ગોરમાનો વળ કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરમાં. નમસ્કાર મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત તથા જ આપણા ઘરમાં નાની નાની દીકરીઓ એટલે કે સાક્ષાત ગૌરી સ્વરૂપ બારાઓના પવિત્ર વ્રતનો પ્રારંભ થાય છે. હા, હું વાત કરી રહી છું કે અષાઢ મહિનાના 11થી દેવપોઢી 11થી શરૂ થતા પવિત્ર ગૌરી વ્રત એટલે કે મોરાકત વ્રતની જે આ વર્ષે 25 જુલાઈ 2026ના રોજ શરૂ થઈ રહ્યું છે. આ વ્રત માત્ર નાની બાળાઓ માટે ભૂખ્યા રહેવાનો ઉત્સવ નથી, પણ નાનપણથી જ દીકરીઓમાં સંસ્કાર, શ્રદ્ધા અને સ્વાસ્થ્યનું સિંચન કરવાનું એક મહાપર્વ છે. પણ શું તમે જાણો છો કે આ વ્રતને મોરાકત કેમ કહેવાય છે? આ વ્રતમાં રૂના નાગલા કેમ ચડાવાય છે અને સાક્ષાત મા પાર્વતી આ વ્રત કરીને શિવજીને કેવી રીતે મેળવ્યા હતા? આજે વિડીયોમાં આપણે ગૌરી વ્રતની પૂજા વિધિ, જ્વારા વાવવાની સાચી રીત, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ અને પૌરાણિક કથા એકદમ સરળ ભાષામાં સમજીશું. જો તમારા ઘરે પણ નાની દીકરીઓ હોય તો આ વિડીયો ખાસ અંત સુધી જરૂર જોજો. મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે આ વ્રત કોણ કરે છે, તેનું મહત્ત્વ શું છે. આ વ્રત કુમારિકાઓ એટલે કે નાની બાળા દ્વારા મનગમતો, ગુણવાન અને પરમ પ્રતાપી વર મેળવવા માટે તેમજ જીવનમાં સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. હવે સવાલ થાય કે આને મોરાકત કેમ કહેવાય છે? શાસ્ત્રો અનુસાર આ 5 દિવસના વ્રત દરમિયાન બાળાઓએ મીઠા એટલે કે નમક વગરનું એકદમ મોડું ભોજન લેવાનું હોય છે. મીઠાનો ત્યાગ કરીને મોરું ખાવાનું હોવાથી તેને મોરાકત વ્રત કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં બાળાઓને માતા ગૌરીની સ્વરૂપ માનવામાં આવે છે, એટલે જ તેને ગૌરી વ્રત પણ કહે છે. સામાન્ય રીતે આ વ્રતની શરૂઆત કર્યા પછી દીકરીઓ 5 વર્ષ, 7 વર્ષ કે 11 વર્ષ સુધી આ વ્રત રાખવાનો સંકલ્પ લે છે અને 5મા વર્ષે તેનું ધામધૂમથી ઉજવણું કરે છે. હવે આપણે જોઈએ કે જ્વારા અને નાગલાનું રહસ્ય શું હોય છે. બરાબર, આપણે જોઈએ કે લીલા ઝવેરા આપણે વાવ્યા હોઈએ છીએ ને એની ઉપર રૂની જે કહેવાય કે આપણે માળા બનાવીએ છીએ અને રૂના નાગલા કહેવાય છે. તો એની પાછળનું રહસ્ય શું છે? ગૌરી વ્રતની સૌથી સુંદર અને મહત્ત્વની બાબત છે જ્વારા પૂજન. અષાઢ સુદ જે છે પંચમીના દિવસે અથવા તો જ્યારે વ્રત શરૂ થાય છે ત્યારે 1-2 દિવસ પહેલાં ઝવેરા સારી તિથિ જોઈને વાવવામાં આવે છે. આડોશ પાડોશની બાળાઓ એકઠી થઈને વાંસની ટોપલી કે માટીના પાત્રમાં ખાતર માટી નાખીને 7 પ્રકારના ધાન વાવે છે, જેમાં ઘઉં, જવ, મગ, તુવેર, ચોળા, તલ અને ડાંગરનો સમાવેશ થાય છે. જ્વારા કેમ વાવવામાં આવે છે? અષાઢ મહિનો એટલે વર્ષા ઋતુ, જે હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે. શાસ્ત્રોમાં લીલાછમ જ્વારાને સાક્ષાત માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. રૂના નાગલા કેમ ચડાવાય છે? તમે જોયું હશે કે પૂજામાં કંકુવાળા રૂના નાગલા ચડાવાય છે. રૂની પૂણીમાં કંકુ લગાવીને જે ગાંઠો વારવામાં આવે છે તે નાગલા સ્વયં ભગવાન શિવનું પ્રતીક છે. આમ જ્વારા અને નાગલાની પૂજા એટલે સાક્ષાત શિવ અને શક્તિની સંયુક્ત આરાધના કહેવાય છે. 5 દિવસની આપણે સરળ પૂજા વિધિ અને નિયમો જોઈએ. હવે જાણીએ કે વ્રતના 5 દિવસ દરમિયાન બાળાઓએ શું કરવાનું હોય છે. સવારની પૂજા. દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સુંદર શૃંગાર કરવો. જો નદી તળાવે ન જવાય તો ઘરે જ નાવાના પાણીમાં ગંગાજળ કે ગૌમૂત્રના 2 ટીપાં નાખી સ્નાન કરવું. ત્યારબાદ જ્વારા સામે દીવો અગરબત્તી કરીને કંકુ, અબીલ, ગુલાલ અને ચોખાથી પૂજા કરવી અને નાગલા અર્પણ કરવા. ભોજનના નિયમો આપણે જોઈએ કે દિવસમાં એક જ વાર મીઠા વગરનું મોરું એકટાણું કરવું. જો વ્રત દરમિયાન દીકરીઓને ભૂખ લાગે તો ફરફરાદી, ડ્રાયફ્રૂટ્સ, ખારેક કે કોપરા જેવી ફરાળી વસ્તુઓ લઈ શકાય છે. જાગરણ અને વિસર્જનમાં આપણે જોઈએ તો વ્રતના 5મા દિવસે એટલે કે અષાઢ સુદ પૂનમના દિવસે જ્વારાને પવિત્ર જળાશયમાં કે નદીમાં વરાવવા જવાનું હોય છે. તે રાત્રે દીકરીઓ આખી રાત જાગરણ કરે છે, ગરબા રમે છે અને આનંદ પ્રમોદ કરે છે. 6ઠા દિવસે સવારે પારણા કરીને વ્રત પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પૌરાણિક વ્રત કથા. મિત્રો, શિવપુરાણ અનુસાર આ વ્રતનો મહિમા ખુદ માતા પાર્વતી જ સાથે જોડાયેલો છે. પોતાના પૂર્વજન્મમાં જ્યારે દેવી સતીએ પિતા દક્ષના યજ્ઞકુંડમાં દેહત્યાગ કર્યો, ત્યારબાદ તેમણે હિમાલય રાજાને ત્યાં પુત્રી પાર્વતી તરીકે બીજો જન્મ લીધો. નાનપણથી જ તેમનું એક જ લક્ષ્ય હતું, ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા.
ભગવાન ભોળાનાથ કો કૈલાશ પર સમાધિમાં લીન હતા. તેમને પ્રસન્ન કરવા માટે કુમારી અવસ્થામાં માતા પાર્વતીએ અષાઢ મહિનામાં પવિત્ર મોરાકત ગૌરી વ્રતની શરૂઆત કરી હતી. તેમણે 5 દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરીને મીઠા વગરનું કઠોર વ્રત કર્યું અને જ્વારાનું પૂજન કર્યું. માતા પાર્વતીના પવિત્ર ભક્તિ અને કઠોર તપ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું. ત્યારથી જ આ વ્રત સનાતન પરંપરામાં અમર થઈ ગયું. તો મિત્રો, આ વર્ષે 25 જુલાઈથી શરૂ થતા પવિત્ર ગૌરી વ્રતમાં તમારી લાડકવાઈ દીકરીઓને આ ધાર્મિક કથા અને તેનું મહત્ત્વ ચોક્કસ સમજાવજો, જેથી તે માત્ર ભૂખી ન રહે પણ સાચા મનથી સંસ્કારો મેળવે. માં ગૌરી અને ભોળાનાથ આપણે તમામ નાની બાળાઓને અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના. તમારી ઘરે કોઈ દીકરી આ વર્ષે વ્રત કરી રહી છે તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ કથા અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, સગા સંબંધીઓ સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય ગૌરી મૈયા કે હર હર મહાદેવ જરૂર લખજો. મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.